આજની રાત્રિ માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન। જી હા દર્શક મિત્રો, આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠું અને વાવાઝોડાની અસરો વધતી જોવા મળવાની છે। હાલ ગુજરાત ઉપર ઘોર અંધારપટ અને વાદળ છવાયું વાતાવરણ મંડરાયેલું જોવા મળી રહ્યું છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે સિસ્ટમનું ભયંકર જોર। ગુજરાત પરથી અનેક પ્રકારની નવી સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનોની મજબૂત દિશાને લઈને ગુજરાતનું હવામાન સતત પલટાતું જોવા મળી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનાર 5 દિવસ સુધી હળવાથી ધીમા ને મધ્યમ વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે। જેમાં પણ આજની રાત્રિથી ગુજરાતમાં સિસ્ટમની અસરોને લઈને કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે તમે જોઈ શકો છો કે વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે। જેમાં આવનારી કલાકોની અંદર ભાવનગરના તટીય વિસ્તારથી ગીર સોમનાથ, અમરેલીના જિલ્લાથી જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગર ને પોરબંદરના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઘોર અંધકારની સાથે વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। કચ્છના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ હલચલ વધવાની સાથે સાથે લખપતના ક્ષેત્રો, નળિયા, બારડોલી, માંડવી અને ગાંધીધામના વિસ્તારો ઉપર પણ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સાથે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। આમ આ સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 12 કલાકની અંદર અને આજની રાત્રિ દરમિયાન કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આંધી, તુફાન અને તોફાની પવનોની વચ્ચે અત્યારે ફૂંકાઈ રહેલા ગુજરાતમાં ધૂળની ડમરીઓની સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહેલી નવી નક્કોર આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। જેમાં પણ ખાસ કરીને આમોદના ક્ષેત્રોથી રાજપીપળા, ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારોમાંથી અત્યારે એક મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇન ફેલાયેલી અને ઘેરાયેલી હોવાના કારણે આ સંપૂર્ણ ઉત્તરીય ગુજરાતથી લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે। આમ આવનારી કલાકોની અંદર આમોદના વિસ્તારથી રાજપીપળા, ભરૂચના વિસ્તારથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, નવસારીથી લઈને ડાંગના વિસ્તારની અંદર અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદનું મોટું સંકટ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે ટોળાઈ રહ્યું છે। સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં વડોદરાના વિસ્તારથી બોડેલી, દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારની અંદર પણ આવનારી ગુજરાતની અંદર 1 કલાકની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસી રહ્યો છે। ધોળકા, નડિયાદથી ખંભાતના વિસ્તાર, ખેડા, પંચમહાલથી લઈને લુણાવાડા અને ગોધરાના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતાની વચ્ચે વરસાદી રૂપે સિસ્ટમની અસરને લઈને મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે હલચલ તીવ્ર બનીને ભારે જોર દર્શાવતી હોય તેમ મધ્ય ગુજરાતમાં વરસાદનું સંકટ વધારતી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે। ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આજની રાત્રિ દરમિયાન મોટી આગાહી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। કચ્છની અંદર પણ ઝરમર વરસાદને લઈને મોટી શક્યતા આપવામાં આવી છે। જેમાં લખપત, ખાવડ, બારડોલી, રાપર, ગાંધીધામ, માંડવી અને નળિયાના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે ધીમી ધારે હળવા વરસાદની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જે આ દર્શક મિત્રો, ચોમાસું આવે તે પહેલા ગુજરાત ઉપર એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડની અંદર આજની રાત્રિથી ગુજરાતમાં ભયંકર જોર વધતું જોવા
જોવા મળવાનું છે. અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું ભયંકર અસરોની સાથે તીવ્ર દબાણની સાથે મદુરાઈ, બેંગલુરુ અને બેંગલવીના વિસ્તારમાં હાલ ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગ્વાલિયરના ક્ષેત્રથી અલ્હાબાદ, ધાનબડના વિસ્તારથી નાગપુર અને રાજસ્થાનના વિસ્તારો ઉપર પણ વરસાદીય સિસ્ટમની ભયંકર અસરોને લઈને આજની રાત્રિ દરમિયાન વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. આમ ગુજરાત ઉપર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે આવનારી 12 કલાકની અંદર ગુજરાત ઉપર ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે.